ના હાલો મિત્રો, આજે મારા નાના છોકરાનો જન્મદિવસ છે એટલે અમારા ધર્મપત્ની છે એ ઇડલી બનાવવાના છે. જુઓ તમે, એ એટલે એ રવાની ઇડલી બનાવે છે. જો એમાં નાખે છે દહીં, એમાં થોડાક પૌવા હોય ને તો પૌવા તમે ઉમેરી શકો. આ છે ને તાત્કાલિક, આમાં ચોખાની હોય પણ રવાની બનાવો ને તો એથી મસ્ત આમ ઢોકળા જેવી બને, બહુ સ્વાદિષ્ટ બને. એને યારે તુવેરની દાળ ને ઇડલી ને સંભારો. જો આ બને છે આપણે સોજી આવે ને, સોજી રવાની ઇડલી. જો હાથો નાખી દીધો છે, હમણાં કલાક પછી એ બનાવવાના છે. ઇડલી બનાવી, આજે છોકરાનો બર્થડે છે, પછી હલાવવાની. થોડોક ખાવાનો સોડા નાખ્યો, પછી ખાસ આમ હલાવવાનો. 3 મિનિટ, 3 મિનિટ પછી આ તો 3 મિનિટ હલાવાઈ ગયો છે. ઘડીક ઢાંકી દઈએ, પછી આ બધી ડીશું ને ઇડલી બનાવવાના ખાના ને તેલ ચોપડી દઈએ. વકળિયું મૂકી દીધું છે ગેસ ઉપર. ડીશું ભરી થોડીક વાર પાણી ગરમ થાય તો ડીશું ભરી લઈએ. જો કે ઇડલીની ડીશું તો નથી, ઢોકળી આવ્યું છે, પણ એમાં અમે વઘારી લઈએ છીએ. રોજ માટે આમાં જ બનાવી ઇડલી, આવી રીતે ઘરે જ બનાવીએ. ખાવાનું મન થાય એટલે આવી રીતે બનાવી નાખીએ ઘરે. ને હારે તુરની દાળ બનાવી. ગરમ પાણી થઈ ગયું છે 5 મિનિટ જેટલું. આવી રીતે હાથ પીસો આવે આવી રીતે પકવી નાખી છે કુકરમાં. એની માટે આ મરચાં કાપ્યા એટલા, ટમેટા ને એટલા ધાણા. આ ઇડલીનો એક ઘાણ પાકી રહે તો દાળ વઘાર નાખવાની છે. પાકતા બફાતા બાફવાની હોય. હવે દાળ વઘારાઈ ગઈ છે, ઉકળવા માંડી તો આપણે ઇડલીનો ઘાણ પાકી ગયો છે. હવે આવી રીતે નીચે લઈ લેવાની. ઇડલીનો ઘાણ બની ગયો છે. હવે આને છે ને સાકુથી કાઢી લેવાની બારી.
આમાં ઇડલી બની ગઈ છે. હવે આ દાળ બની ગઈ છે મગની, તુરની અને ચપટી ગમથી ચણાની. જો આવી દાળ બની જો કે મેં વારે આવી દાળ બનાવી. ઇડલી બની ગઈ છે. અને આ ચટણી જો કે આ દાળ વિનાની ચટણી આરે ખાઈ શકાય. ચટણી ને દાળ એમ ખાઈ શકાય અંદર નાખીને. જો હવે અમે